રાજકોટ શહેર ખાતે 3જી અને 4જી ફેબ્રુઆરીની રાત્રિએ શક્તિ સિલ્વર નામના જે સિલ્વરનું જે વેપાર કરે છે વેપારીના ત્યાં એક ગરફોડ થયેલી અને એ ગરફોડમાં 130 થી 140 કિલો જેટલી ચાંદીના દાગીના ચોરાયેલા હતા. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બનાવ અંગે રાજકોટ શહેર ખાતે ગુનો નોંધવામાં આવેલો હતો અને ત્યારબાદ આ જે પ્રકારે ચાંદીની મોટા પ્રમાણમાં જે ચોરી થયેલી હતી તમામ માધ્યમથી ક્રાઇમ બ્રાન્ચને જાણ મળેલી અને ઉચ્ચ અધિકારી તરફથી સૂચના મળેલી કે આ જે ગુનાને અંજામ આપ્યો છે આરોપીઓ અમદાવાદ શહેરના પણ હોઈ શકે અથવા તો સંકળાયેલા પણ હોઈ શકે, તો એ બાબતે તપાસ કરવી. આ અર્થે ક્રાઇમ બ્રાન્ચની કુલ 4 ટીમ કામ લાગેલી હતી અને અલગ અલગ ડેટા, જે જૂનો ડેટા છે એ અથવા તો હાલમાં જે છેલ્લે પકડાયેલા જામીન ઉપર છૂટેલા આ જ પ્રકારની એમોથી કામ કરતા આરોપીઓની એક નોટ તૈયાર કરવામાં આવેલી અને મીનવાઇલ 2 દિવસ અગાઉ એક ઇન્ફોર્મેશન મળેલી કે જે રાજકોટમાં જે શક્તિ સિલ્વર ત્યાંથી જે 130 કિલો ચાંદીની ચોરી થયેલી છે ચાંદીના દાગીનાની, એ પૈકીની અમુક જથ્થો અમદાવાદ ખાતે આવેલો છે અને ગીતા મંદિર પાસે એક મોબાઈલ શોપમાં મોબાઈલ રિપેરિંગનું કામ કરતા પ્રદીપ પ્રજાપતિ નામના વ્યક્તિ પાસે જથ્થો છે. આ જે માહિતી છે એની ખરાઈ કરવામાં આવી અને ખરાઈ કર્યા બાદ પ્રદીપ પ્રજાપતિને જ્યારે એની આ બાબતે બોલાવીને પૂછપરછ કરવામાં આવી ત્યારે એની પાસેથી કુલ આ જે ગુનામાં ચોરી થયેલો મુદ્દામાલ પૈકી 40 કિલો મુદ્દામાલ અમને જે તે પરિસ્થિતિમાં મળેલો છે, જે આ ગુનાના કામે કબજે કરવામાં આવેલો છે.